નમસ્કાર દર્શક મિત્રો, માતૃરક્ષા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાદરામાં આવેલી રાધા રમણ સોસાયટી અને ચતુર પાર્ક સોસાયટી સહિત આજુબાજુના વિસ્તારમાં કપિરાજે ભારે આતંક મચાવ્યો છે, જેના કારણે લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। મળતી વિગતો અનુસાર છેલ્લા 6 માસની અંદર કપિરાજે 6 લોકોને બચકા ભરતા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધ લોકોનો પણ સમાવેશ થાય છે। પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે સાંજના સમયે રાધા રમણ સોસાયટીની બહાર એક બાળકી રમતી હતી, તે દરમિયાન એકાએક આવીને બચકું ભરતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી, જેને તાત્કાલિક ધોરણે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે। સારવાર દરમિયાન પ્રાપ્ત વિગતો અનુસાર આ બાળકીને 32 જેટલા ટાંકા લેવાની ફરજ પડી છે, ત્યારે બીજી બાજુ ખેતરમાં રહેતી એક મહિલાને પણ પગના ભાગે બચકું ભરાતા 10 ટાંકા લેવા પડ્યા હતા। જ્યારે રાધા રમણમાં રહેતા પ્રાચી પટેલ નામની 20 વર્ષની દીકરીને પગમાં બચકું ભરતા તેને પણ ટાંકા લેવાની ફરજ પડી છે। આમ અલગ અલગ લોકોને કપિરાજના શિકારનો ભોગ બનતા લોકોના પગમાં ભારે ઇજાઓ થઈ છે અને સમગ્ર મામલે આજે વન વિભાગ અને પ્રાણી જીવ રક્ષણ સંસ્થાના સહયોગથી 2 જેટલા પિંજરા ગોઠવવામાં આવ્યા છે અને કપિરાજને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે। સાથે જ પ્રવીણ મહારાજની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ કપિરાજને પાંજરે પૂરવામાં આવ્યો હતો અને નાગરિકોએ હાશકારો અનુભવ્યો। મારું નામ પ્રાચી પટેલ છે અને હું રાધા રમણ સોસાયટીમાં રહું છું। જ્યારે હું બપોરે 12 વાગે હોસ્પિટલથી જોબ કરીને આવતી હતી ત્યારે મારા ઘરના ગેટ પાસે 2 વાંદરા લડતા આવ્યા અને મારા પગ પકડીને મને પાડી દીધી અને ડાબા પગે બચકું ભર્યું છે અને જમણા પગે નખ બહુ માર્યા છે અને આ જ વાંદરું સોસાયટીમાં પણ ખાસા લોકોને કરડ્યું છે, તો સોસાયટીમાં બધા લોકો ડરીને રહે છે તેના કારણે। કેટલા લોકોને કરડ્યું છે? લગભગ 4 લોકોને અહીંયા જ આજુબાજુ જ ઘરમાં છે, પાછળ અને આ બાજુ સામે। અને ખેતરમાં એક જણને કરડ્યું છે, સામે ખેતરમાં એક જણ રહે છે ને ત્યાં એક લેડી છે, એમને કરડ્યું છે। કઈ સોસાયટી? સોસાયટીનું નામ અલગ, અમારી રાધા રમણ સોસાયટી છે। હા, મારું નામ નીતા પટેલ છે। મારા ભાઈની છોકરી અહીંયા ઓટલા પર રમતી હતી, તો એકદમ જ વાંદરું આવ્યું ખેતરમાંથી દોડતું ને બચકું ભરીને જતું રહ્યું છે। તે અત્યારે ઝાયડેક્સ હોસ્પિટલ અક્ષર ચોકમાં દાખલ કરી છે, એડમિટ કરી છે, ઓપરેશન કરવાનું કીધું છે ડૉક્ટરોએ। બધી નસો ને બધું એ બાઇક કર્યું ને એમાં જ લઈ ગયું વાંદરું, બધું માંસ ને બધું, તો મોટો ખાડો પડી ગયો છે। કેટલા દિવસથી પ્રોબ્લેમ છે? શું આ અઠવાડિયાથી પ્રોબ્લેમ છે। અમે સોસાયટીમાં 3 જણને વાંદરું કરડી ગયું છે। ખેતરમાં કેટલા લોકો? ખેતરમાં એક છે કૈલાસબેન કરીને, એમના બી કરડ્યું છે। બીજા એક કાકા છે, ટોટલ કેટલા લોકો? 6 લોકો? ટોટલ 6 લોકો છે। મારું નામ પટેલ કૈલાસબેન સકુભાઈ, રાધા રમણ સોસાયટીની પાછળ રહું છું। અત્યારે જે અઠવાડિયાને જે બન્યો છે એ અઠવાડિયાથી અંદર મને લગભગ 12 બેઠી હતી, મને પાગ્યા આવીને કરી ગયું, લગભગ 6 થી 8 ટકા આવ્યા છે, બરાબર છે। અને અત્યારે જે આજુબાજુના છે રાધા રમણ સોસાયટી છે, ચતુર્પાક સોસાયટી છે, ખેતરમાં છે, એ બધાને લગભગ 6-7 જણને કરી રહ્યું છે। અને જે કાલે જે કરી એ છોકરીને લગભગ 30 ટકા આવ્યા છે અને બીજી એક નાની છોકરી છે એને હોસ્ટેલમાં દાખલ કરી છે। આર્ય પ્રવીણ મહારાજ નામ છે અને હું ફોરેસ્ટ ખાતા સાથે કામ કરું છું। વાંદરો પકડ રાધા રમણ સોસાયટીમાંથી વાંદરો કરડે છે, 6 થી 7 વ્યક્તિઓને વાંદરો કરડ્યો છે। આ વાંદરાને એક તો ચતુર્ભાગ સોસાયટીમાં કર્યો, રાધા રમણ સોસાયટીમાં 2 વ્યક્તિને કરડ્યો છે, ખેતર વિસ્તારમાં બીજા 2 વ્યક્તિને કરડેલો છે। આ કુલ થઈને 6 વ્યક્તિઓને વાંદરો કરડેલો છે। આ વાંદરાએ 10 દિવસથી આતંક મચાવી દીધેલો છે। હવે ફોરેસ્ટ ખાતું અને પ્રાણી સંસ્થા સાથે રહીને કામ કરશે। આજે શું કાર્યવાહી કરી? આજે પિંજરાને લાવી એનું સેટ ગોઠવ્યો છે કે વાંદરો કઈથી આવે એ પહેલાં જોઈશું। જો ભાઈ પિંજરાને ધક્કો મારીને ત્યાં લઈ જઈ વાંદરાને જેમ બને તેમ જલ્દી પકડવાની કોશિશ કરીશું। અમે 2 પિંજરા છે અમારી પાસે।